એટલે કરવાનું એટલે તમને કરવાનું ઈ છે કે તમારે નેગેટિવ આવે એના ઉપર પોઝિટિવનેસ ન કરો. નેગેટિવિટી આવે છે ને એને તમે જુઓ કે મારી અંદર એટલે આ યંત્રની અંદર નેગેટિવિટી આવે છે, એની હારે વહેવાનું નહીં. આ એનો ઉપાય છે. તમે સારો વિચાર કરો ને એના લીધે દબાઈ જાય, આ ઉઘડે. અને એ અણુ પરમાણુને તમે અંદરથી નામંજૂર કરશો ને એટલે બાકીની યાત્રા પછી ચાલુ થઈ. એટલે એકાદ દ્રષ્ટાંત આપો જી કે કેવી રીતે નેગેટિવિટી આવે છે આપણે જોઈએ. દાખલા તરીકે છોકરો છે કઈ વાંચવાનું કાર્ય હોય એને આપણે ટાઈમિંગ આપ્યો બેટા તો આટલા વાગે આ ટાઈમ કરજે. પછી આપણે વયા ગયા ઘરેથી આવી તો ઘરના કહે કે આ છોકરા બેઠો નથી, તો આપણે એને કેવું હોય કે ભાઈ તું સંવાદિતા પૂર્વક જ કેવું હોય બેટા તું વાંચો બે નાન બે. જેવું ઘરના એ કીધું હોય ને એવો આમ ધક્કો આવે ને તરત જ ઓલું કહેવાય જાય. પછી તરત વસ્તુ સ્થિતિ એવી બને કે અંદરથી થોડીક વાર પછી દર વખતે આવો આ ઘટનાનો ના એટલે એને સમજાવવાનું કે આપણે તો તારા એજ્યુકેશન માટે કહી છી, અને માનો કે તું કર નહીં તો મને અંદર થાય ને, મને અંદર ક્રોધ આવે તો એનો તું નિમિત્ત બન. તો તારે જો આ કર્મનો ભાગીદાર ન થવું હોય આપણે સમજાવીને, આ તમે સમજાવીને કરશો ને અને એમ કે તને મારે કહેવાની ક્યારેય જરૂર નહીં પડે, તું તારી ડ્યુટી બરાબર બજાવતો હોઈશ ને, એમ કે તમારા ઉપર અધિકાર કોક ક્યારે જમાવે, ગુસ્સો ક્યારે કરે, તમે તમારી ડ્યુટી ન નિભાવતા હો તો કરે. એ રીતે તમે એને સમજાવો ને, પ્રેમથી સમજાવો ને. કારણ કે તારે કેટલા ટકા માર્ક લેવા છે એ પ્રમાણે તારે વાંચવું પડે ને, એમ કરીને સમજાવીને. એમાં શું થાય, જયારે તમે તમારા વાઈફનું સાંભળતા હો ને ત્યારે સાવધાન થઈ જાવ. પેલા સાવધાની ન્યા જોઈશ. એટલે એમાં શું આવેગ થઈ જાય, કોક કહેતું હોય ને આપણે સીધા ઓલા થઈ જાય, એમ નહીં. પછી શાંતિથી કહેવાનું છે, આપણે એને કહેવાનું છે શાંતિથી. અને આપણી સામે એક અડધી કલાક બેસી દેવાનો, હાલો બેસી જાય. હા, એમ નેગેટિવિટીની જરૂર ન હોય ને. માનો કે તમે કરાવી શકતા હો તો તમે કરાવી લ્યો, કે અત્યારે હાલ અડધી કલાક બેસી જાય, હાલ આવી જાય. અને એને કઈ તું તો મોટો થઈ ગયો છે, તારું અપમાન કરું મને ગમે નહીં, તને કેવું ન ગમે, તું મને એમ કહેવરાવીશ તો એ સારું કહેવાય. એમ કરીને તમે સારા ભાષામાં સારી રીતે કશો ને તો એ સમજી જશે. દરેક વસ્તુના આમ સારી રીતે કહેવાની રીત હોય. એમ જ્યારે સામાન્ય રીતે બેઠા હોય ત્યારે આ વાતચીતો કરવી કે આમાં તો એમ કે કહેવાની કોઈ વ્યક્તિને કહેવાની જરૂરિયાત જ નથી. તમે તમારી રીતે હાલતા હો તો દુનિયામાં કોઈનો અધિકાર નથી તમને કહે. એમ આપણે આપણી ડ્યુટી બજાવતા તો કોઈ બોલી શકે. રીત તો છે ને સમજાવવાની જ છે, પ્રેમથી. આમ સામાન્ય વાતચીત કરતા હોય ત્યારે એની અંદર અમુક ડેટા ઘુસાડી દેવાની, એ રીતે એ રીત છે. સીધો ઈગોને આપણે અર્થ ના કરાય. એમાં કઈ કેવું બને કે બે વચ્ચેની ઓલી જે વસ્તુ હાલતી હોય ને એમાં એકબીજા આમાં દોષ કાઢીને કરવા માંગતા હોય તો આપણે ના એટલે એમાં શું થાય, છોકરા હારેનો જે વ્યવહાર હોય ને એટલે આમ ઓલા મધરને ટેકલ કરતા ના આવડે, એના ઈગોને હર્ટ કરીને કરે ને એ ના કરાય. એની હારે કોમ્પિટિશન ના કરાય. બેટા આવી રીતે કર, આ કરે એ રીતે. એમ કે તું એમાં સતત રીતે આપણે એને ટક કરીને તો ન થાય, એને સમજાવીને કહેવાનું. ના એટલે વાતચીત દ્વારા તમારે જયારે સામાન્ય વાતચીત થતી હોય ત્યારે આ બધી ડેટાઓ નાખી દેવાની હોય. બેટા તને કહેવાની જ જરૂર ન પડે, તું તારી રીતે કામ કરતો તો કોણ તને કહેવાનું હતું કે. અને એમ કે એ રીત બરાબર કહેવાય. કોક આપણને ટક કરે એટલે આપણે ટક એ નથી કરતા, આપણે કરાવી છીએ એમ. એટલે જેટલી તમારી અન્ડરસ્ટેન્ડિંગ હશે ને એટલું તમે એને સમજાવી શકશો. એટલે કઈ ચેન્જ થાય કે એમને જે રૂટીન હોય એમ જ થાય? રૂટીન જ લાગે. બરાબર. અમુક વસ્તુ દેખાતી હોય પણ હવે છૂટવું અઘરું રહે. હા, એ વાત. ઉપાય સાચો મળે તો થાય. પ્રેમ હોય, આપણને બદલાવા માટેનો પ્રેમ હોય.
એમાં શું થાય, અત્યારે જે વેલ્યુએશન છે ને એ સોસાયટીએ આપેલા, ઘરે આપેલા, ધર્મે આપેલા જે ડેટા છે એ પ્રમાણે આપણે હાલતા હોય, અને આપણા વેલ્યુએશન હોય પૈસા, પ્રતિષ્ઠા, ઇમેજ એના ઉપર હોય. હવે જ્યાં લગીને તમે તમારા મૂલ્યાંકનો બદલાવો નહીં, મૂલ્યાંકન શાંતિનું, આનંદનું, પ્રેમનું તમે બદલાવો નહીં, અને આપણે ઇમેજ દ્વારા જ જીવનને હલાવતા હોય તો ચેન્જીસ ન થાય. ના આમ અમુક રૂલ રેગ્યુલેશન તોડવા પડે. પણ કેવું થાય, આમ દિનચક્ર જ એવું છે ને કે હા જીવનમાં શાંતિ ઘણી છે, હા ઘરમાં હા જ્યાં જ્યાં આપણે કામ કરતા હોય એની અંદર સક્સેસ છે સારી, બરાબર. પણ આમ જોવા જઈએ તો પછી એવું લાગે કે યાર સોશિયલ ચક્રવ્યૂહની અંદર જ છીએ, એકદમ સેન્ટરમાં છે. બરાબર. સવારથી રાત થતા જ બધી જવાબદારી પૂરી કરીને થાકીને સુઈ જવાનું, સવારના બીજા દિવસે થાય છે બધી આનંદથી ને. બરાબર. એવું મનમાં ક્યાંય ઓલું નથી કે અરે યાર આ શું જીવન છે, એવું નથી. બરાબર. પણ દેખાય ખરી કે આપણે અતિશય આમ રિસ્પોન્સિબિલિટીઝ ને આપણે જે આ રૂટીન આપણું છે ને એ અતિશય આપણે એમાં ઇન્વોલ્વ છીએ. તમારું વ્યવસ્થા તંત્ર બરાબર, એટલે તમારું ભવિષ્યના ઇન્વેસ્ટમેન્ટ ને એ બધું બરાબર છે. બરાબર. આ તો ધીરે ધીરે તમારી ફ્યુચરની બધી વ્યવસ્થા તમે કરી લ્યો ને, માનો કે તમે પછી તમે ધીરે ધીરે પછી ઓછું કરી શકો એમ. પણ એ જે ઓછું કરવાનો સમય છે ને, હા, એ જ્યારે વિચારું છું ને ત્યારે એવું લાગે છે ને હજી 5 વર્ષ, હજી 5 વર્ષ. એનો તો અંત નહીં. 10 વર્ષ પહેલા હું આજ વિચાર કે હું 45 નો થઈ જઈશ કે 50 નો થઈ જઈશ, પછી નહીં કરું. પણ જે રીતે તો એના કરતા તમે ઉલટું કરો, કે ઉલટું એટલે એમ કરો કે તમે સાચું ભજન ચાલુ કરી દો. અત્યારે કામ ચાલુ બરાબર, ભલે કામ રહીએ, તમે એક ભજન ચાલુ, સાચું ભજન ચાલુ કરી દો ને, એટલે ઈ ભજન એને કાપતું જશે. આ ઊંધું આપણે કરીને કે મૂકી દેવું છે સમજ વગર, તો એ નહીં થાય. એના કરતા પેલા સમજને જ લઈ લે, અને જેમ જેમ અંદરની સમજ વધતી જશે એમ એની મેળે જ છૂટી જશે. પણ આ પ્રેઝન્ટ મોમેન્ટનો એનો પ્રયોગ કરો છો કઈ? પણ કેવું થાય છે કે સપોઝ સારું જ્ઞાન મળતું હોય, હા હા, કે કોઈ સારી પુસ્તકો વાંચી લીધી, તમારા યુટ્યુબ જોઈ લીધા, હા હા, તો જે રૂટીન છે ને એ વધારે સક્સેસફુલ થતું જાય. અચ્છા. અને મારે જોઈ છે કે એ રૂટીન ધીરે ધીરે હું મૂકી શકું ને, એવા સંજોગો આવે કે હું મૂકી શકું, કે મને ફેલિયર મળે તો ધીરે ધીરે મારી રુચિ અરુચિ થઈ જાય કે ભાઈ હવે નથી, આપણે હવે થઈ ગયો આપણો ટાઈમિંગ. ના, રિએક્શન થી તમારે ન જવું જોઈએ. ફેઇલર થાવ અને તમે જાઓ નહીં, આપણે સક્સેસ થી ને જવું છે, એટલે સમજથી જવું છે એમ. તો સમજમાં એવું થાય કે સામે જવાબદારી વધી જાય. કેમ? સપોઝ કે મારે સાહેબ ની સ્કૂલમાં મારી પુસ્તક હાલતી હોય, સપોઝ હું પુસ્તકનું કામ કરું, હા હા, તો એમના ઓર્ડર રેગ્યુલર આવવા માંડે, ધંધો વધવા માંડે, તો એ ઓર્ડર આપીને ધંધો ભલે ન વધે, આપણને શું વાંધો છે? તમે આ ધંધાની વચ્ચે, દાખલા તરીકે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, બુક દેવા જવાનું હોય તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ છો, ભજન ચાલુ કરી દો. ઈ કરું છું, પણ એમાં જીવનમાં અત્યારે છેલ્લા 1-1.5 વર્ષથી સક્સેસ એટલી વધી ગઈ ને કે ભજન કરવાનો સમય મળે. અત્યારે કલીગ છે તો એ થોડોક ચંચળ છે, 22 વર્ષનો છોકરો છે, એટલે એને થોડું ઓછું ગમે, હું તમને સાંભળતો કરતો હોય. અચ્છા અચ્છા, પણ એને સમજાતું નથી. અચ્છા અચ્છા, એનું જીવન અત્યારે 22 વર્ષનો. ના ના, 22 વર્ષને એની આગળ રિયાલિટી જ ન હોય. પેલી વસ્તુ એને જીવનને જોયું જ ન હોય એમ. નથી. એટલે એના ફાધર આરે મેં 1-2 ફેરે ટ્રેવલ કર્યું તો એને મારો નેચર હાવ સરખો. બરાબર. એ આધ્યાત્મિક ને એને ગમે. બરાબર. એને બહુ સરળ જીવન. એટલે અમને મેં સાંભળતા તમને આનંદ આવે, પણ એના ફાધર આરે તો ક્યારેક જ જવાનું કે એને મોરબી જવાનું ભાઈને મળવા. હા હા, એટલે ભાઈ કેવું કે ઓવરઓલ હું જોઉં છું ને તો સક્સેસ, ફાઇનાન્સ બધું સારું થતું જાય છે. અને એમાં જે સપોઝ મારા કસ્ટમર હોય કે આજ મારી પાસે 60 કસ્ટમર હોય, તો એની જગ્યાએ જયારે 80 કસ્ટમર થાય ને, તો એ જે કામ આપણને સોંપીને એ લોકો રિલેક્સ થતા હોય ને કે ના કરી દેશે, ટાઈમસર આપણું બધું પતશે, તો એના ચક્રવ્યૂહમાં શરીર પૂરી તરહથી ડ્રેન થઈ જાય. રાત થાય ને એટલે મારી પાસે રાત મને બહુ ગમે, પણ એક્સ્ટ્રા માણસ ના રાખી શકો તમે? એ એક્સ્ટ્રા માણસ તો છે ના, માનો કે તમે આટલું થાકી જાવ છો તો એને વેચણી હજી કરી શકો. અરે એ મને એક થેલો ઉપાડવાનો છે, મારા પોતાની બેગ હોય ને એ ઉપાડવાનો છે. ફિઝિકલી મને કામ નથી,
પણ મેન્ટલી હું એટલો બધો ઇન્વોલ્વ થઈ જાઉં ને મારા કામની અંદર, અને એ છોકરો બહુ સારી રીતના શીખતો જાય છે. હા હા એવું નથી કે એની સાથે સાથે બીજો છોકરો મારા સાહેબે રાખ્યો હતો, મારા જે સિનિયર છે એને જામનગરમાં રાખ્યો, અને આ બે છોકરાઓ સાથે મળ્યા. તો એ છોકરાનો એટલે ટૂંકમાં એ ગ્રેબ જ નથી કરી શકતા ધંધાને. બરાબર ઈ એના પોતાના જીવનમાં અને પોતાની દુકાનમાં બેઠા. બરાબર આ છોકરો અતિશય સારું કામ કરે છે, અતિશય સારું મને મદદ કરે છે. ઇનફેક્ટ ફિઝિકલી નહીં, ધંધામાં મદદ કરે છે, સમજવામાં મને કંઈક જોતું હોય કરતું હોય, હું ચાલુ ગાડી એને કહું તો એ બધું મેલ ટાઈપ કરી બધું. હા પણ હું એટ ધી એન્ડ થાકી જાઉં છું મેન્ટલી. મને લાગે છે ફિઝિકલી તો એટલું બધું કઈ બર્ડન જ નથી. બરાબર. મારે કઈ એવું બધું કારખાના જેવું કામ ન હોય કે મહેનત બહુ લાગે કે ભટ્ટી પાય બેવાનું, એવું કઈ નથી. પણ જેટલું વધારે મારા ઉપર કોઈ ટ્રસ્ટ મૂકે ને એટલું વધારે હું એના બિઝનેસમાં ઇન્વોલ્વ થઈ જાય. સપોઝ સ્કૂલ છે આમની, તો હમણાં આ સિઝનમાં એવું થાય છે ને કે જેની સ્કૂલ છે ને એ સ્કૂલ કેવી રીતના સારી, મારે શું ત્યાં વધારે આપવું ને કે ટીચર્સ ટ્રેનિંગ આપી દઉં, એક સુપરવિઝન તમારે સ્કૂલમાં દર મહિને હું કરાવી દઉં કે મારા કંપનીમાંથી માણસ આવે, બુક્સ બધી પ્રોપર સમયસર જ્યાં અભ્યાસ પહોંચી જવું જોઈએ પહોંચે છે કે નહીં, તમારા શિક્ષકોથી નથી પહોંચતું તો એ બધું ઇન્વોલ્વમેન્ટ હું કરવા માંગુ છું. અને એ બધું જોતા મને એમ લાગે છે કે આમાં નિવૃત્તિ ક્યારે થશે? જીવનનો તો કઈ નક્કી નથી ક્યારે આપણે છીએ નથી. આપણે ડિસાઈડ કર્યું હોય કે આટલા ટાઈમ પછી આપણે થોડા રિલેક્સ થઈ જાવ. ના પણ એમાં તમે સાધના શું કરો? ચાલો આ બધું બરાબર. સાધના એટલે મારે પહેલાથી એક જ ભૂખ હોય છે કે હું આધ્યાત્મિક કોઈક સારું બોલતો હોય ને તો સાંભળું, એના સિવાય જે સાંભળવાથી તો કઈ નથી થતું. એ મને ખબર, મને ખાલી આનંદ આવે, મને રડવું આવે, મારા આહુડા નીકળી જાય, એ બધી વસ્તુ થાય છે. તો પ્રેક્ટિકલ કેમ નથી કરતા? પ્રેક્ટિકલમાં ખબર જ નથી પડતી. આ બધી વસ્તુની અંદર પ્રેક્ટિકલ પૂરું થઈ જાય. એમને કેન્દ્ર જોઈ છે. એટલે હાવ સિમ્પલ વાત છે. દાખલા તરીકે તમે તમારી આગળ કાંઈ તમારી હાજરી નથી, તમે નથી, એટલે તમારા વિચારો હાજર હોય કે ન હોય? હવે તમારે સાધના શું કરવાની છે? તમારી ખાલી હાજરી હોય તો તમારા વિચાર ગતિ ન પકડી શકે. તમે સીધા પકડી લો કે આની જરૂર નથી, આની જરૂર નથી, આનું. આ સિમ્પલ વસ્તુ છે. આમાં ક્યાં તમારી હાજરી અથવા વિચાર, જો તમે નથી તો વિચાર છે. તો હવે તમારે સાધના આ કરવાની છે. એટલે સાધનામાં બીજું કંઈ કરવાનું નથી. તમારી હાજરી જેટલી હશે, અને તમારી હાજરી હશે એટલે તમારી આંતરસૂઝ વધશે. તમારી આંતરસૂઝ, જે સૂઝ હોય છે ને આપણી અંદર, એ હાજરી આગળ આ સૂઝ હોય છે. એટલે બીજા લોકો આગળ કેવી રીતે કામ કરવું, નેગેટિવિટી વગર કેવી રીતે કામ કરવું, એ બધી આ સૂઝ છે એ તમને સમજાવશે. આને તમે જીવંત રાખો ને તો બાકીનું કામ થઈ જાય. એટલે આ તમે જે કર્મ કરો છો એ પેરીફરીનું છે. દાખલા તરીકે તમે એમ સમજો, હાજર રહેશો તો તમારા વિચારો કપાતા જશે. બીજું, તમે જે અત્યારે કર્મને બોજો માનો છો ને, એટલે કર્મને તમે સાયકોલોજીકલ બોજો ન માનો ને, તો કર્મ એટલું બધું અઘરું નથી. માનો કે તમે અહીંથી આમ યાત્રા કરો છો, હવે યાત્રા જ તમારી ભજન છે. માનો કે તમે 1 કલાકની યાત્રા કરી તો 1 કલાક તમે આંખ વીંચીને તમારા પ્રેઝન્ટ મોમેન્ટ, હૃદયની અંદર, આજ્ઞા ચક્રની અંદર, તમને જ્યાં ગમે ત્યાં, શ્વાસની અંદર ગમે ત્યાં તમે રહ્યો. હવે તમારું આ ભજન થઈ ગયું, અને આ ભજન બરાબર થયું, તમે બીજા એ વ્યવહાર સારો કરી શકશો. તો આમાં ક્યાં પ્રશ્ન ક્યાં છે એમ પૂછું? ના, હું તો તમે કહો છો ને કે હું પ્રેઝન્ટ મોમેન્ટમાં રહું, કોન્શિયસ રહું. હા. તો મને તો એવું લાગે કે હું ખાલી તમને સાંભળું છું ને મારું સ્પિરિચ્યુઅલ જે સક્સેસફુલ થઈ ગયા હોય, સ્પિરિચ્યુઅલી જેની આત્મા શુદ્ધ હોય, એના વિચારો જે આપણને પીરસતા હોય ને, હું એ સાંભળું ને તોય મારા જીવનમાં સક્સેસ થાય. મારા ઘરની અંદર, સંબંધની અંદર આપણને ખબર પડી જાય કે આપણે પાસ્ટ જોતો હોય તો ના, ઈ બરાબર. ના, ઈ તમારી વાત બરાબર, બહુ સારું છે. હા, ના, ઈ બરાબર છે. એટલે તમારી પેરીફરી હરખી થઈ ગઈ, એટલે બહારનો વ્યવહાર છે ઈ સરખો થવા માંડે. આપણને ખબર પડે કે આમાં આપણું એટલું બધું યોગદાન નથી. બરાબર. અમુક વસ્તુ આપણા ઈગોમાં આવી જતી હોય કે આપણે આ વિચારો આપણે મક્કમ હોય કે ના હું જ સાચો, એની જગ્યાએ તો મારું ઊંધું થાય છે કે હું રડી લઉં, બરાબર, માફી માંગી લઉં. બરાબર. અને એવા સંજોગોમાં માફી માંગવામાં મને અતિશય આનંદ આવે. બરાબર. કે હું રડી લઉં. એ લોકોનો જે એટીટ્યુડ છે, મારા ભાઈ ને એમના મિસેસનો, એ લોકો એકદમ પ્રેમ વધારે મજબૂત થતું જાય. વાહ, સરસ. એકબીજા સાથે. હા, બરાબર. કે હું અત્યાર સુધી રાખડી બંધાવતો, બેન બોલાવતો, પણ જયારે હું એની પાસે રડી લઉં ને કે મારી ભૂલ છે, હું સોરી કહી દઉં ને, તો એનો જે એટીટ્યુડ છે ને એનાથી સાચી મારી હગી બેન જેવો એટીટ્યુડ હોય ને, એટલો એટીટ્યુડ મને એમનો પ્રેમ મને. બરાબર. આમ સક્સેસફુલ છે, બરાબર. ફેમિલી ની અંદર, બિઝનેસ ની અંદર બધું.
આમ કઈ પ્રોબ્લેમ નથી. બરાબર અને મને જેટલું જોઈ છે ને એના કરતા વધારે જ મળે છે. હું તો કહું કૃપા જ છે. બરાબર. એટલે ખાલી આમ આનંદની વાત થઈ છે, એમ નહીં કે ફાઇનાન્શિયલી. હા, હા. પણ મને જે આનંદ જોતો હતો એ મળે છે. બરાબર. પણ અમુક આપણા સપના હોય ને કે ભાઈ રિટાયરમેન્ટ લઈ લેશું, એક મસાજ સેન્ટર કરીને બધા ગઈડાઓ આવશે, બેસશે, છાપું વાંચશે, રેડિયો સાંભળશે, આપણે કોકના પગ કોકના નખ કાપી દેવું. બરાબર. એ બધી વસ્તુ તો હજી યાદ યાદ ઉભી છે કે એનું આમ ઓલું નથી થતું એમ. અચ્છા અચ્છા. મારી એક એવી ઈચ્છા છે કે સ્વતંત્ર ઘર લઉં ને સાંજના સેન્ટર બનાવી દઉં કે બરાબર. બધા સોસાયટીના વૃદ્ધ હોય ને આવીને કોઈ રેડિયો સાંભળે, હું ચા બનાવી દઉં, છાપું વાંચે, ચેસ બરાબર. રમે. બરાબર. એ બધા પોતપોતાની પ્રવૃત્તિ કરે. બરાબર. પણ એક ગેટ ટુગેધર બધા ઉંમર લાયક હોય એમને મળે એમ. સમજી ગયા. ઈ બધી વસ્તુ તો હજી છે જ તરસ એની. પણ એવું લાગે છે કે આપણું ઇન્વોલ્વમેન્ટ ધંધામાં ને એવા રિલેશન એટલા ગાઢ થતા જઈએ ને કે એના પ્રત્યે આપણો જે કોઈક જવાબદારી લઈએ ને તો હું બહુ ઇન્વોલ્વ થઈ જાય. બરાબર. જે મારા હમણાં સિનિયર મારી યારે હતા ને તો ઉપલેટાની એક બે સ્કૂલમાં અમે સાથે ગયા. તો એ કે તું તો એના કરતા વધારે એના સ્કૂલની ચિંતા તને હે. એટલું બધું ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે મારું. અચ્છા અચ્છા. અમુક વિચારીને આપણે આઈડિયાઝ આપતો હોય કે આ રીતે કરી આમ. અને પછી મારા કંપની તરફથી જે મને સપોર્ટ મળે એ બધાનો સપોર્ટ લઈને એમાં ઇન્વોલ્વ થતો હોય. આમ તો દયા જ છે, આમ કઈ જીવનમાં ક્યાંય બરાબર. વાંધો લાગતો નથી અત્યારે. બરાબર. બરાબર. સારું. જયારે તમારી પાસે અત્યારે આપણે વાત કરી આધ્યાત્મિક જીવનની, તો એમ લાગે કે આપણે પ્રેક્ટિસ આપણા તરફથી આપણે કઈ કરતા નથી. ના એટલે તમારે એમ ગોતી કાઢવું છે. તમે માનો કે તમે અત્યારે ખુશ હો ને તો ખુશ રહ્યો. તમે આધ્યાત્મની તો ચિંતા ન કરો. માનો કે તમારા રિલેશનમાં તમે ખુશ છો, ખાલી તમારા કર્મની અંદર તમને બોજો પડતો હોય તો એનો રિલેક્સેશન કરો. એટલે તમારી અંદરની આંતરિક ઈચ્છા સામાજિક સેવા કરવાની છે. એવું મને લાગે છે કે હા, હા. જે ઓલું ખુશી મળતી હોય ને, સપોઝ તમે મને કોઈ રિસ્પોન્સિબિલિટી આપો તો મને એવું લાગે કે ના ના મારે એ વસ્તુ કરવાની છે. એ મારો સ્વભાવ થઈ ગયો છે. એટલે એ સારી વસ્તુ છે. અને બીજું આ વસ્તુ આવી છે તમારું જે મૂળ ઓરિજિનલ જે છે તમારા ધર્મમાંથી આવી સેવાનો જે વસ્તુ છે એ તમારે એમાંથી આવેલી છે. હવે તમને માનો કે સેવા ગમતી હોય, તમે જો તમારું સપનું છે એ ગલઢા લોકો આવે ચા પાય એવું છે, તમારું સપનું એવું નથી કે આ વિચારો આવતા હોય, ગમે એવા દુઃખ આવતા હોય, ગમે એવી ચેલેન્જ આવતી હોય તો એની પાર હોવ, એ વિચાર નથી આવતો. તો એ વિચાર નથી આવતો તો માનો કે ભલે કાંઈ નહીં, ન આવે તો કાંઈ નહીં. તમને આ જે રીતે જીવન તમે જીવો છો સારી રીતે જીવો. આધ્યાત્મની ચિંતા પછી ન કરો. તમને જે ગમે છે એને ફૂલફિલ કરવાનું. એ તો ધીરે ધીરે કૃપા છે. હા, બસ બસ. ના તો આધ્યાત્મની ચિંતા શું કામ કરવી જોઈએ? પણ આપણને એમ લાગે ને કે અંત તો છે જ, શરીરનું અંત તો છે જ. હા, અંત છે ને. જ્યારે ના, તમારો સેવાનો અંત છે. માનો કે તમે ગલઢાની સેવા અત્યારે તમે કેટલા 45 50 43. હા 43 છે. હવે તમે માનો કે નિવૃત્ત થઈને ગલઢાની સેવા કરો તો તમે તમારી ઉંમર કેટલી હોય? તમે કરી શકો કે તમે કરી શકો કે ન કરી શકો, એ વસ્તુ છે. એટલે નિવૃત્તિ તમારી પ્રવૃત્તિ થવાની છે. એટલે તમે કંઈક બીજું કરવાના છે. તમે ક્લિયર થઈ જાઓ કે તમને માનો કે તમે સોશિયલ વ્યક્તિ હો, તમને સોસાયટી ગમતી હોય, મિત્રો ગમતા હોય, સેવા ગમતી હોય તો તમે એ સિલેક્ટ કરો. તમે હવે એની ચિંતા ન કરો કે આધ્યાત્મ શું છે. તમને બોજો ન થાય એવી રીતે તમે જીવન જીવો, ખુશ રહ્યો એવી રીતે જીવન જીવો. આધ્યાત્મની ચિંતા જ ન કરો તો પછી ઓલું શું થાય, ખોટો કોન્ફ્લિક્ટ થાય. તમને ગમે છે એ તમે ન કરો એમ. પણ થાય છે એવું કે ગમે છે આધ્યાત્મિક એટલે તો હું સાંભળું છું, અને સાંભળું છું, આનંદ લઉં છું, જીવનમાં સુધાર આવે છે, એની કૃપા રહે છે. એટલે બે વસ્તુ છે ને. સાંભળવું, જો તમને સમજાવું, આપણી આગળ બોડી અને બ્રેઇન બે સિસ્ટમ છે. બ્રેઇન સિસ્ટમની અંદર તમે સાંભળો છો અને બ્રેઇનમાં જે છે એ બોડી લગીને પહોંચાડવું પડે. જે આપણી આગળ સમજ જ્ઞાન છે એ કર્મ લગીને પહોંચાડવું પડે. બોડી એટલે કર્મ લગીને પહોંચાડવું પડે. હવે તમે અત્યારે સાંભળો છો પણ એના બોડીના કર્મના લેવલે એને ઉતારતા નથી નીચે. તો હવે કર્મના લેવલે ઉતરે નહીં તો તમારી આગળ ફિલોસોફિકલ જ્ઞાન રહે, તમને ખબર હોય કે આ કરે, પણ એ તમે કરી ના શકો એ રીતે. એટલે બ્રેઇન ની અંદર જે છે ને એ જયારે એપ્લાય થાય ને ત્યારે બોડી લગીને પહોંચે એમ. એટલે આપણે એને આપણે શું કહે,
આચરણ વ્યવહારમાં મૂકવું. આચરણ અને વ્યવહાર વચ્ચે ડિફરન્સ હોય. એટલે વિચાર જે પ્રકારે હોય, આપણે જે માનતા હોય એ પ્રમાણે આપણું જીવન ન હોય. એટલે આપણા આચાર અને વિચાર વચ્ચે ઘણો ફરક હોય એમ. પણ આપણા જે આચરણ હોય એ કલેક્ટિવલી વિચાર જ હોય ને. આપણા કલેક્ટિવ વિચાર જ આપણા આચરણ બની જતા હોય. ના, એટલે આમ તો આચરણ એટલે તમારું સાચી વાત કરું તો તમને નાનપણમાં જે ઉછેરમાંથી આજુબાજુના ઈ સિવાય તમે કઈ છો નહીં. હા, એ જ કલેક્ટિવ આપણને જે મળ્યું છે. હા, એ બસ કે મારા મેન્ટલી મને જેટલા વિચારો આવે છે અત્યારે તમને જવાબ દેવા માટે કે જીવન જીવવા માટે, એ જ હું પ્રેક્ટિસ કરતો હોય. હા, એ જ. એટલે તો પછી સાંભળવાનું નથી મુકાતું. અને ચેતનાનું સ્તર, માનો કે તમને એક પ્રતિકૂળ ઘટના ઘટી, કોઈ અપમાન જેવું કર્યું, અને તમે કેવી રીતે વ્યવહાર કરો છો, એ તમારી ચેતના છે. હવે એ ચેતના રિએક્ટિવ હોય તો તમે એ જ લેવલ ઉપર છો. ભલે તમે સાંભળતા હો, બધું કરતા હો, પણ લેવલ તો એક જ છે. એટલે ચેતનાનું લેવલ છે એ બદલવું હોય તો પછી આખી વસ્તુ જુદી હોય. ના, એની અંદર તો દેખાય છે કે સરસ. હવે ઉંમરના હિસાબે આપણને ગુસ્સો નો આવતો હોય કે આપણે સમજી શકતો હોય કે આ સિચ્યુએશન ને હું હેન્ડલ કરી શકીશ વગર ગુસ્સે થયા, બરાબર, વગર સામેવાળાની યારે કોન્ફ્લિક્ટ કર્યા, ઈ સક્સેસ મળે છે. એ કદાચ મારા એજ ના હિસાબે હોય કે પેલા 22 વર્ષનો કે 25 વર્ષમાં જે જૂનું હોય કે અપમાન સહન ન થતું, એની ઈગો હોય, હવે ધીરે વિચારી. ના, એટલે બૌદ્ધિક જાગૃતિ તમારી થઈ ગઈ હોય અંદર. તમારા જે એક્સપિરિયન્સ હોય ને એના દ્વારા બૌદ્ધિક જાગૃતિ થઈ ગઈ હોય. એટલે વ્યવહારમાં કોન્ફ્લિક્ટ ન થાય એવું તમે બધું ગોતી કાઢ્યું હોય. એટલે વ્યવહારમાં કોન્ફ્લિક્ટ ન થાય પણ અંદર કોન્ફ્લિક્ટ થાય. અંદર તમને જ્યારે કોઈ ખરાબ વ્યવહાર કરે તો તમે વ્યવહાર હારી કરીને ભલે બતાવો, પણ અંદર એક રજિસ્ટ્રેશન થઈ જાય, એ તમને ખબર ન હોય અત્યારે. પણ રજીસ્ટ્રેશન કદાચ થાય તો એ ડંપ તો આપણને રહીએ ને. ના, ઘણીવાર આપણે એટલી બધી બનાવટ કરીને કે ના અનકોન્શિયસ કરતા હોય, કોન્શિયસ ના કરતા હોય, એ વસ્તુને નીચે દબાવી દઈએ આપણે. ઉપસ્થિત જ ન થવા દે. આ ઉપસ્થિત થાય તો તમને બાઇટ થાય પાછું. એટલે એટલી આની અંદરની અદ્ભુત રચના, સાતીર રચના છે કે તમને કઈ ખબર જ ન પડવા દે. ના, એટલે આધ્યાત્મની ઈચ્છા ન થઈ હોય તો તમારે એની કઈ જરૂરિયાત નથી. ખાલી તમે ખુશીથી કેવી રીતે રહી શકો, તમારો જો એસેન્સ હોય એ પ્રમાણે તમે જીવન જીવો તોય તમને મજા આવશે. જે એસેન્સ પ્રમાણે જીવન જીવે છે ને એને મૃત્યુનો ભય નથી હોતો. એને ખબર છે કે મારે જે જેવું તું જીવાઈ ગયું. એસેન્સ પ્રમાણે એ તમને જે ગમે છે એ તમે કરો ને તો કઈ વાંધો નથી. આધ્યાત્મની અત્યારે જરૂર નથી, પછી પરમાત્મા એ રસ્તો ક્યારેક ખોલશે, પણ અત્યારે તો તમે ખુશ રહ્યો એટલું કંઈક કરો એમ. હા, એનું ખોટું ટેન્શન એમ કે આપણે જ્યાં જગ્યાએ જવું નથી એનું ટેન્શન શું કામ લેવું જોઈએ. પણ એ બધું થાય છે બધે એવું લાગે છે કે કૃપા છે સાંભળીને કે ના સાંભળવાથી તો એટલો તો ફેર પડે. દાખલા તરીકે ઘરના હારે કેમ વ્યવહાર કરો, બીજા હારે કેમ વ્યવહાર કરો, આ સત્સંગની અંદર એ તો બતાવતા જ હોય. એટલે એનો બેનિફિટ તો તમને મળવાનો છે, સવાલ ના. ઓમ પછી આપણે આપણી જાતને ઓળખતા તો હોય આપણે કેવા જે રીતે. હવે અમુક સંજોગો જેવા છે કે એવા વ્યક્તિઓ મળ્યા કે આપણે અહીંયા સુધી પૂછ્યું. મને ખબર છે તમે રાજકોટમાં જગ્યા રહ્યો, પણ હું કોઈ દી હિંમત નથી કરી શકતો તમને પૂછું કે હું આવું કે નહીં. મારી કોઈ નંબર નથી. બરાબર. પણ ભગવાનની દયા છે કે પીલે સાહેબ છે, બધું ગોઠવી દઈને હું પહોંચી જાઉં. બરાબર. ઓછું ખરી કે તો મારે તો આવવાનું આવું ઓલું થઈ જાય. અચ્છા. એટલે આમ મને તો દયા જ લાગે ભગવાનની. બાકી
એમાં હું કુદરતની કૃપા હોય છે, તમારે જોતું હોય એના કરતા વધારે આપે તમને. માનો કે અત્યારે તમે આ મારી આગળ આવી ગયા છો ખરા, પણ એ બીજ નાખવા માટે, એનો ઉપયોગ તો કાલ છે. એટલે કાલ એટલે જ્યારે તમે તમારું જ્યારે આ પ્રતિબંધક કર્મો ઘટે ત્યારે પાછું તમારું ચાલુ થઈ જાય. તમારી અંદર અમુક પ્રકારના વિચારો આવતા હોય, કલ્પનાઓ થતી હોય, સતત રીતે વિચારમાં રહેતા હો, સતત રીતે બબડાટ થતા હોય, એ બધી વસ્તુ તમને દેખાતી અત્યારે ન હોય એટલે તમને નડતર ન હોય. નડતર ન હોય તો તમારે હવે જરૂર ક્યાં આધ્યાત્મની પડી એમ. અને બહારની રીતે તમે બધું વ્યવસ્થિત ગોઠવી દો. માનો કે આ સાંભળવા દ્વારા ઘણી વસ્તુ આપણને એમ લાગે કે આના કરતા આપણે આ બેસ્ટ કરી, સારો ભાવ બતાવી, એટલે એના દ્વારા તમને સારું રહે. એટલે સાંભળવા દ્વારા વ્યવહારિક રીતે તમારું ચેન્જ થાય, આંતરિક રીતે ન થાય, વ્યવહારિક રીતે થાય. બને કે તમારા આગળ પ્રશ્ન ન હોય એટલે તમને એમ થાય કે હું એકલો જઈશ તો હું બોલીશ, વાત કરીશ, એમ હોય. ના, મને અત્યારે એમ જ લાગતું કે આ જે આપણે લાઈવ ટેલિકાસ્ટ કરતા હોય ને હા હા Sunday ના, હા હા. એટલે તમે એના માટે શનિવારે આવીને પછી ના 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 તમારી ફેમિલી સાથે પાછા. ના ના ફેમિલી તો બસ તમે જ અમારા ફેમિલી છો. ફેમિલીનો અર્થ જ એ છે કે જે લોકો આપણી સામે આવે ને એને પ્રેમ આપવો, ભાવ આપવો, જે અપાય આપણા આગળ હોય ને એ આપવું, આ ફેમિલી. બીજું કોણ ફેમિલી? અને આપણો પ્રેમ કઈ ખૂટવાનો નથી. માનો કે હું તમે આવો કે ગમે એવું અજાણ્યું આ દુનિયાનું આવે, મને પ્રેમ દેવામાં મને વાંધો શું હોય એમ તમે વિચાર કરો એમ. આપણે રિસ્ટ્રિક્શન કરેલા હોય, અમારા કુટુંબનો, આ કુટુંબનો નહીં, આ મારી જાતિનો, આ મારા જાતિનો નહીં, મારા ધર્મનો, આ ધર્મનો નહીં, એવી એવી દિવાલો બનાવીને પ્રેમને આપણે અટકાવેલા છે અંદર એમ. ઈ ગતનો ઉછેરથી આવી જતું હશે કા? હા, ઉછેરથી આવી જાય, ઉછેરથી. કારણ કે આપણે ભલે આમ લાગતું હોય પણ એવી કઈ ઘટના આવે ને ત્યારે આ બધી વસ્તુ હા, આવી જાય આવી થઈ જાય. અંદર આવી થઈ જાય. જાતિ આવી થઈ જાય, કુટુંબ આવી થઈ જાય, ધર્મ આવી થઈ જાય. એ બધું થઈ જાય ને ત્યાં એમ થાય કે તો આપણે ભલે આમ તમે કહેતા એમ સાંભળી ખરી પણ પ્રેક્ટિકલિટી જે છે ને એ ભયંકર અઘરી પડી જાય. ના, એટલે જે વિચાર ગતિ કરે છે ને એ વિચારની પાછળ કોક હોવું જોઈએ, એને બ્રેક મારવા વાળું, એને સમજવા વાળું હોવું જોઈએ કે શું થઈ ગયું છે. વિચાર જ આપણે થઈ જાય તો કોણ અટકાવે એને? વિચારને કોણ અટકાવે? વિચારની પાછળ કોક છે જેનું અસ્તિત્વ છે, એ એને બ્રેક મારી ગયા એમ છે. એક ક્ષણે કઈક એવી સમજણ હોવી જોઈએ કે અલગ હોવા જોઈએ બેમાંથી. એનો અભ્યાસ હોવો જોઈએ, નેટ પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે તમારી હાજરી છે ને, એટલે આપણને ખબર નથી આપણી હાજરી કેટલી દિવ્ય છે. આપણે એને આમ સિમ્પલમાં લઈશું. આપણી હાજરીની અંદર એટલી અમાપ તાકાત છે, એટલે એની અંદર અનંત ચમત્કારો કરવાની તાકાત છે ખાલી હાજરીને. એટલે એક સેકન્ડની અંદર લાખો કરોડો વર્ષ જોવાની ક્ષમતા છે આની અંદર, ખાલી આ તમારી હાજરીની અંદર તાકાત છે. તમારી હાજરી આ બધા બ્રહ્માંડો બનાવેલા છે. તમે માનો ન માનો, એક વાત અલગ છે, તમારી હાજરી આ કરેલું છે. હાજરી એટલે પ્રકાશ, તમારી હાજરી એટલે જ્ઞાન. પણ એની આપણી વેલ્યુ નથી, આપણી હાજરીની વેલ્યુ નથી. વિચારની આપણે વિચારવા માટે ટેવાયેલા છીએ. દરેક વસ્તુ બને એટલે વિચાર કરી, હાજર ન રહી. હાજર રહી તો વધારે ખબર પડે. કોઈ પ્રશ્ન આપણને માનો કે સ્કૂટર કે કોમ્પ્યુટર કે કોઈ પણ બગડી ગયું હોય તો આપણે પ્રશ્નની આપણે એટેન્શન નાખી કે પ્રશ્ન ક્યાં છે. તમે ભૂતકાળમાં નજર કરીને કોમ્પ્યુટરને હમું કરવા જાવ તો ન થાય. અત્યારે કોમ્પ્યુટરમાં કઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને એનું કારણ શું છે, તમે એટેન્શન જેમ આપતા જાઓ ને એમ તમને ખ્યાલ આવતો. હવે એમાં વિચારની જરૂર નથી ત્યાં, એમ તમારા એટેન્શનની જરૂર છે. એટલે એટેન્શન ભગવાન છે, તમે એમ સમજો. તમે ભગવાનને અડો છો જ્યારે તમારી હાજરી હોય છે ત્યારે ભગવાનને ટચ કરો છો. એટલે આપણને એની વેલ્યુ નથી, હાજરીની વેલ્યુ નથી. હાજરી ન હોય તો બધું અંધારું, તમને કઈ ખબર જ ન પડે. હાજરી ન હોય ને તો તમને હાવ કરતા હાવ અંધારું, આ દુનિયાનું અસ્તિત્વ જ ના રહે. તમારી હાજરી ન હોય તો આ દુનિયા નામની વસ્તુ છે જ નહીં. હાજરીનું આપણને મૂલ્ય નથી. આમ
અને માનો કે રસ ન હોય તો એ સત્સંગ તમે સાંભળતા રહ્યો ને તો તમને ધીરે 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 રસ આવતો જાય. સત્સંગનું એક વાતાવરણ હોય ને એ તમારી અંદર જાતું હોય, તમને ખબર હોય તમને ખબર ન હોય, તમારી અંદર એક પ્રકારના વાઇબ્રેશનો જવાનું ચાલુ થઈ જાય. એટલે એ તમારી અંદર જમા પૂંજી રહે. એટલે ભલે તમને અત્યારે પ્યાસ એવી ન હોય તો કાંઈ નહીં. એના હિસાબે જીવનમાં થોડુંક આપણને દેખાતું છે કે જે કઈ આપણે અત્યારે ઘરમાં વ્યવહારમાં કે પ્રેમમાં આપણે જે વધારો આ વધારો થતો હોય. સાચી વાત છે. એટલે તો સત્સંગ આપણને હા એમ ઇમ્પોર્ટન્સ હોય ને. માનો કે અત્યારે મેં ગ્લાસ આ બાજુથી લીધો, ઓલા ભાઈ અગર તમે જાઓ ને તો એને પેલો ગ્લાસ ત્યાંથી આવે, સહેલો પડે. એ એટેન્શનનું કામ હતું, હાજરીનું, વિચારનું કામ નહોતું. તમે બરાબર સમજો આ બધી વસ્તુ કે હેલું કેમ પડશે. માનો કે આ બાજુ છે તો આ બાજુ તમે લઈ જાઓ તો તમને હેલું પડે એ બાજુ. એટલે હાજરી હોય તો ખબર પડે, એમ વિચારથી ન ખબર પડે. ના એ હતું. તમે મોટું કીધું. શું? ખાલી એમ હાજરી હોય તો એ બધું હા કેવું કામ થાય એમ તમારે પ્રશ્ન હા ના એટલે તમે સરળથી બધું બીજાને સમજી જાઓ ના. એટલે અત્યારે કોઈક વાત કરે છે ને, આપણે સમજતા નથી એનું કારણ વિચારમાં એટલે પ્રેજ્યુડાઇસમાં છે. હા. એટલે સમજતા. તમારી હાજરી હોય તો તમે તાત્કાલિક સમજી જાઓ. ના એટલે આપણને હાજરીની વેલ્યુ નથી. એમ આપણી બુદ્ધિ અંદર એન્ટર ન થાય હાજરી વખતે. એની માટે કઈ સપોઝ હું અત્યારે જેને હાજરી ગણતો હોય, હા હા જ્યારે તમે હાજરીની વાત કરો સાહેબને, હા હા ત્યારે હું હાજરીને જે ગણતો હોય એ સમયમાં મારી બુદ્ધિનો ઉપયોગ હું ન કરું એવું બની શકે કે મને ના એટલે તમારી હાજરી થાય ને એટલે બુદ્ધિ નિષ્ક્રિય થઈ જાય. હાવ સિમ્પલ વાત છે. પણ જ્યારે તમે હાજરીની વાત કરો છો, હા હા સપોઝ તમે 5 વાક્ય કીધા હાજરી ઉપર કે હાજરીથી આ બેનિફિટ થાય, એ સમજવા માટે ને એ સારું મને ફીલ થાય છે કે હું સમજી શકું છું એવું મને લાગે હા હા કે તમે જે કહો છો મને સમજાય છે, આ બહુ સારી વાત કરી. હા તો એ સમયે આપણા જે કલેક્ટિવ જે આપણી બુદ્ધિ હોય એ બધી આપણને એમ ઓલું કરતી હોય ને કે ના તને સમજાઈ ગયું, જો પોઈન્ટ કીધો એ તને સમજાઈ ગયું. એ મને જે ફીલ થાય કે ના તમે કીધું એ મને સમજાઈ ગયું, સમજી ગયો. તો એ મારી બુદ્ધિ એની અંદર ઇન્વોલ્વ હોય ને મને કોલ દેવા ના એટલે એ બુદ્ધિ છે ને, એટલે માનો કે તમને સમજાઈ ગયું, એ ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર સમજાણું, પ્રેક્ટિકલ લેવલ ઉપર નહીં. એટલે બુદ્ધિ પછી શું કરે, પ્રેક્ટિકલ લેવલ ઉપર ન જાય. અત્યારે તમે જે સમજ્યા એ સારી વસ્તુ, નકશો હોય એ સમજવો પડે તો તમે સમજ્યા તો સારી વસ્તુ હોય. પણ પછી એમ ભૂલાઈ જાય કે પ્રેક્ટિકલ કરવાનું છે. આ સમજાણું ઇન્ટેલેક્ટ સેન્ટરમાં છે, પ્રેક્ટિકલ લેવલે નથી, દર્શનની ભૂમિકા એ નથી. આ એ તમારે સમજવું પડે, બસ એટલી જ વસ્તુ. એટલે સમજાણું એ સારી વસ્તુ છે. અને ઘણીવાર એ સમજાણું હોય ને તમને ખબર ન હોય, તમારી હાજરીથી જ સમજાણું હોય. એમ નહીં, એમ કે તમે સિમ્પલ વસ્તુ કરો, વિચાર જળ છે કે ચેતન છે? જળ છે. વિચાર હા. જળ છે. એટલે જળ એટલે તમે ના જળ જ એટલે જે રેકોર્ડ થાય છે બ્રેઇન સેલમાં, રેકોર્ડ થતો હોય જળ જ હોય ને. હવે તમે વિચાર કરો કે આ વિચાર આવે છે, આ હારો છે ખરાબ છે એનું જ્ઞાન કોને થાય? વિચાર તો જળ છે, તો ભાન કોને થાય છે? ખરાબ અને હારો છે એ આપણને આપેલો સંસ્કાર છે, પણ ભાન દ્વારા થાય છે. એટલે ભાન એને જોવે છે, તમારી હાજરી એને જોવે છે. એટલે તમને એમ લાગે છે કે વિચાર જોવે છે, વિચાર કોઈથી જોઈ જ ન શકે. જે જોવે છે એ હાજરી જોવે છે. એટલે એક વિચાર આવ્યો અને તમને ખબર પડી આમ ન કરાય, આવી વસ્તુ ન કરાય. આપણને જે હા તો ઈ વિચારનો ભાગ નથી, ભાનનો ભાગ છે, તમારી હાજરીનો ભાગ છે. પછી એ હાજરીને કન્ડિશનિંગ કરવામાં આવ્યું હોય સમાજ દ્વારા, એ કન્ડિશનિંગને છોડતું જવાનું. પછી હાવ સિમ્પલ છે ભગવાન છે ને, હાવ સિમ્પલ છે ભગવાન. પ્રતિ ક્ષણે છે ભગવાન, કે આઘો જ નથી. એ ન હોય તો તમને કઈ ખબર જ ન પડે. તમારી હાજરી જ ભગવાન છે, ખાલી તમે સમજો.
એ હાજરીની વેલ્યુ થતી નથી. ભગવાન છે એવી ખબર પડતી નથી. સાચી વાત કરું ને, આ બોડી માઇન્ડ આખા રચનાની અંદર આ હાજરી જ જીવન છે. અને આ હાજરી છે ને એની એનર્જીથી જ આ બધું તંત્ર ચાલે છે. ખાલી હાજરી આગળ શક્તિ છે, હાજરી આગળ બધું છે. હાજરીની શક્તિથી જ આ ચાલે છે. એમ હાજરીના સ્તર આપણે આમ કરી શકીએ, એક એટેન્શન, એક અવેરનેસ અને એક કોન્શિયસનેસ. કોન્શિયસનેસ ડાઉન થયું, અવેરનેસ બની, અવેરનેસ ડાઉન થયું, એટેન્શન બન્યું, એટેન્શન ડાઉન થયું, આપણે એટેચ થઈ ગયા વસ્તુ સાથે, વ્યક્તિ સાથે. એટલે આપણે એટેન્શનને ફ્રી કરવાનું છે. જે ઓબ્જેક્ટમાં ચોટી ગયું છે ત્યાંથી ફ્રી કરતું એટેન્શનને જેવું ફ્રી કરો એમ પાછળ અવેરનેસ અને કોન્શિયસનેસ તરફ તમારી ગતિ થાય. એટલે મૂળ જે જગ્યા છે એ એટેન્શન ઉપર જ કામ કરવાનું. એટેન્શન ઉપર કામ કરવાનું. એટેન્શન ડિવાઇન છે. એટેન્શન છે ને એ ડિવાઇન છે. સાધના બહુ લાંબી જ નથી, બે જ વસ્તુ છે, વિચાર અને હાજરી. ત્રીજી કોઈ વસ્તુ જ નથી. આ ભગવાન છે ને આ પ્રકૃતિ છે, બસ આટલી જ વસ્તુ. કઈ તો જોયું, તમે જરાક આ નાનકડી વસ્તુ કીધી ને, એમાં આમ અતિશય આનંદ આવ્યો કે આમાં એવું હોય, એમ આવો લ્યો હેલું. એટલે જ કહું છું. જો પટલે તમે જે ધ્યાન દોર્યું ને, તો અમે અંદર ગયો તો એમાં અતિશય મજા આવી રાખતી હતી. મેં કીધું મારું કીધું છે તો તમે કીધું એટલું ના, એટલે એટલું અઘરું નથી. એટલે એમ ભગવાન અઘરું નથી, આપણે કોમ્પ્લિકેટેડ છીએ. ભગવાન તો પ્રતિ ક્ષણે હાજર છે. નહીં, આ નાની વસ્તુ હોય એમાં તમે કીધું હાજર હોય આટલી મજા આવે, આનંદ આવે. હા, તો પછી વ્યવસ્થિત કાંઈ પણ મંડે થવા માંડે તો કેવી મજા આવે જીવન. સાચી વાત. નહીં તો ઓલું શું થાય કે આખી આ એનર્જી તમે કહો ને વિચારમાં ખવાઈ જાય છે. બીજું શું છે, ભગવાન હમણાં થોડાક સમયથી એવું થઈ રાખે કે આ બધી વ્યવહારિક જે વધારાના જે હોય ને એવું વિચારવું જો કે વારંવાર બંધ કરતો જાવ તો સારું એમ. કારણ કે એટલો સમય આપણે એકલા રહી શકીએ. થોડો સમય થોડો કાપતું જાય, પણ કાપતું જાય એની સાથે સાથે સાધના જોઈ. ખાલી કાપતા જશો ને સાધના એટલે તમારી પ્રેઝન્સ. આ સાધના એટલે આ જ પ્રેઝન્સ છે. અને પ્રેઝન્સ ને તમે જેટલો સાક્ષાત્કાર કરી શકો, પ્રેઝન્સ શું છે એની જેટલી સમજ સ્પષ્ટ થાય એટલું બસ ભાઈ ભગવાનની પ્રાપ્તિ છે. બીજું કઈ છે ભગવાન. એક મનની છે ને મનની બનાવટ એટલી થઈ જાય ને કે બીજી જગ્યાએ આપણે કાઢ્યું હોય ઓલું જેના માટે કર્યું હોય ને એ મેં કરવા નથી દેતું. એમ કાંઈક ને કાંઈક એવું ઉજાડે ને કે આપણે નક્કી કર્યું હોય કે આપણે મોબાઈલ ન લેવો જોઈએ, એમાં સમય વહી જાય છે, એ વસ્તુ આપણે અવારનવાર કરેલી હોય એમ. પણ એ મરદે એ પકડાય પછી એવું જાણી કરી નાખે કે આમ ના, પણ એ છે ને ટ્રેક પડી ગયો હોય, અને ટ્રેક પડેલો હોય એને તમે ગમે કરો. હવે તમારા સબકોન્શિયસમાં વયો ગયો છે. હવે તમે એનાથી મોટો સંકલ્પ નહીં કરો ને એ જાશે નહીં. તમે એને પ્રેક્ટિકલ કરવું પડે કે આટલા કલાક તો નહીં અડવું, ત્યારે એ કામ થશે. 1 કલાક માનો કે તમારે અડવું છે, 2 કલાક અડવું છે, તો આ જે સબકોન્શિયસમાં હોય છે ને એટલે તમારા હાથની વાત જ ના રહે. હવે એ સીધું એને પકડી લે, મજબૂર કરી દે. મજબૂર કરી. વ્યસન વાળો એટલે કે મજબૂર થઈ બસ આ વ્યસન જ છે. વ્યસન જ છે. આપણે અંદર આમ હાલતું હોય કે આ ન કરવું હોય પણ મારી ખબર આપે તો એ વસ્તુ ના. એટલે એક સંકલ્પ કરો, એટલે વ્યવસ્થિત રીતે તમે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટરે પ્રોગ્રામિંગ કરો સંકલ્પ દ્વારા કે કેટલા કલાક જોઈશે મારા દિવસ દરમિયાન. 2 કલાક જોઈશે તો 2 કલાક નક્કી કરી લ્યો, બાકીનો સમય આપણા હાથમાં ન જોઈએ. તમે સંકલ્પનો ઉપયોગ કરશો તો થશે, નકર નહીં થાય. તમે એક જસ્ટિફાય છે કે આથી વધારે નહીં કોઈ ના નહીં. એટલે એ સંકલ્પ તમે કરશો તો ધીરે ધીરે કંટ્રોલ થઈ જશે. એ છેતરવાની ટ્રાય બહુ કરશે કે હાલ ને થોડી વાર 5 મિનિટ જોઈ લઈ, એ 5 મિનિટ 2 કલાક વહી જાય. એટલે આપણે નક્કી કર સાંજે આટલા સમય ધ્યાન માટે આમ ફાળવવો કરવો, હુતા પેલા વાયુજનો ફેરવતો જાવ, બંને ત્યાં કાંઈક એવું કરવું. એમ નીચે હોવાનું હોય તો બધી સતત ઓલો માહોલ હોય ને તો હોવાનું ફેરવી નાખ્યું. વાતાવરણ સારું થઈ ગયું ને, બરાબર 6:30 જમી લઉં, જમીન તરત ઉપર વહી જવાનું, પછી બંને ત્યાં સુધી શ્વાસ ઉપર જ રહેવાની ટ્રાય કરવું. સરસ. પણ જો મોબાઈલ હડફેટે ચડી જાય માર દો તો આપણે નક્કી કરીને ગયા હોય કે કાંઈક બીજું કામનું જોવાનું એમ કરીને ગમે એ કરી તો 1.5-2 કલાક. ના, એટલે આ છે ને વૈશ્વિક પ્રોબ્લેમ છે, તમારો એકલાનો નથી, બધાનો છે, આખી માનવ જાતનો છે. અને આ તમે મોબાઈલ સમજો એક બીજું એક ચીજ છે.
કે આ ચિત્તને જોવા નહીં દે. આ આપણું એક નવું ચિત્ત બની ગયું છે, મોબાઈલ છે. રવે તો પછી એક કહેતા કે તમે કયો ને એવો સંકલ્પ લઈ લે ને એવું એક કામ કરી શકાય કે 8 વાગ્યા પછી આમ બધુનો એક કાયદો કરી નાખી. હા કુટુંબ પરિવારમાં જાણ કરી દે કે 8 વાગ્યા પછી ઘરનામાં ફોન કરવો, હા બરાબર. કોઈનું ખોટું ન લાગે. ના ના બરાબર. આ રસ્તો કરી લે કે આને નીચે જ મૂકીને આવો, હા, બસ. માંડ લેવાનું આપણા માટે જે હા બસ બસ. તોય ના એટલે તમે સંકલ્પ દ્વારા કરશો ને તો થશે. કારણ કે નહીં તો આ શું જાય કે જો બાજુમાં પડ્યો હોય ને ઓલો ના, પતી ગયું. થાય તોય પાછો કઈ પતી ગાડી તો ગયા. હા કરાવશે. ગાડી કરાવશે. એના કરતા એક વખત એને ટોટલી કામ કરતો જ બંધ કરી દઈ. સાચી વાત છે. હવે સાંજે 8 અને વાગ્યા એમાં સિમ્પલ ઓલો આવે છે ને એ જો લઈ લે ને તો આ બધી માથાકૂટ વહી જાય. હા ઓલો સિમ્પલ આવડો આવે છે ને હા. કે જેમાં ફોન જ થાય, બાકી કઈ ન થાય. અલ્ટરનેટમાં તો પછી રાખવાનું વેતું કરી દે. હા. ઈ બહુ એટલે એમાં તો કોઈ યુટ્યુબ ન હોય, કાંઈ ન હોય, ફેસબુક ન હોય, કાંઈ ન હોય. તો સત્સંગના માહોલમાં જવાનું રાખવાનું. તમને પ્રેરણા ક્યાંથી મળશે? તમે ઘરમાં ને ઘરમાં રહેશો તો નહીં. એટલે સત્સંગ જ્યાં મળતો હોય ને, હાયર પ્રકારનો જે મળતો હોય તો વધારે સારું. તો એ જગ્યાએ જવાનું રાખવાનું. તો એના દ્વારા તમે પાછા ચાર્જ થઈ જાઓ, પાછું તમને વધારે હવે તમે જો સત્સંગ છોડી દો ને તો પછી તો કોઈ શક્યતા નથી. આમ એ વસ્તુ કરીને તમે કહો તો એ હોય 100%. હા, એમ. તમે કઈક આમ સુવિચાર મૂકો હો ને હા હા તોય જો એને આમ વ્યવસ્થિત વાંચનનું જ્ઞાન તેને રાખે રાખો ને હા હા તો આમ ઘણી એનર્જી રહે છે, ઘણી બરાબર. અતિશય. ના કારણ કે આપણને ખુદ દેખાય કે આ ના એમાં ખોટી એમાં વસ્તુ શું આવતી થાય, હોય ને. આમાં શું થાય ખબર તમને? આપણે જે સત્સંગની વાત કરી છે ને, થોડાક હાયર પ્રકારનો સત્સંગ હોય છે. એટલે આમાં કેવું હોય છે કે આમ જનરલ આપણે અત્યારે આ બેઠા છીએ, તમે અત્યારે આમ અમુક ગયો પછી તમે અમુક સમય આવો ને તો ધીરે ધીરે હાયરને ખબર છે. એટલે હાયર શું કરે, ધીરે ધીરે તમારી અંદર તમને ખબર ન હોય, તમારી અંદર એનર્જી એની રીતે નાખવા માંડે, વ્યક્તિના માધ્યમ મારફત. ધીરે 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 તમારી અંદર સેન્સિટિવિટી આવવા માંડે. ક્યારેક તમને શાંતિની અનુભૂતિ થાય, તમને ક્યારેક આનંદની અનુભૂતિ થાય, ક્યારેક હાવ કરતા હાવ નિર્વિચાર અવસ્થાની. એટલે સંતોનું જે સમાગમ છે ને, એની હાજરી હોય છે ને, એ હાજરીથી ધીરે 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 તમારી અંદર એ એનર્જી જાતી જાય. જે વાત કરતા હોય એ ઓલો નકશો જાતો જાય. એટલે તમારા એપ્લિકેશનમાં એ મદદ કરે છે ને. મૌન છે ને, એ ટ્રાન્સફોર્મેશન કરે. જે સંતોનું જે મૌન હોય ને, એ ટ્રાન્સફોર્મેશન કરે. શબ્દો તો તમને નકશો આપે, ટ્રાન્સફોર્મેશનની આખી પ્રક્રિયા મૌનમાંથી. એટલે ક્યારે મૌન તમારી અગર ઉતરી જાય સત્સંગના નિમિત્તે, એ કંઈ ખબર નથી. એના પોતાના રૂલ રેગ્યુલેશન પ્રમાણે હાલે છે. એક ભાઈ તો ખાલી 11 દિવસે ખાલી જમવાનું દેવા આવે છે. શરૂઆતની અંદર તો બિચારાને કઈ ખબર પડતી નહીં, ખાલી આવે છે ને જાય છે, આવે છે જાય છે, આવે છે જાય છે. 11 દિવસે આવે. એમ કરતા કરતા અત્યારે એની અંદર એવી સેન્સિટિવિટી આવી ગઈ કે એનર્જીનું ફિલિંગ કરી ગઈ. એને કઈ બીજું કઈ આ કર્યું નથી, ખાલી આવે ને જાય, આવે ને જાય, બસ આટલી જ વાત. અને કુદરત ના, એટલે આપણને ખ્યાલ આવે કે કુદરત કોને એટલે જે લોકો કઈ સેવા કરવા માંગે છે, કઈ કરવા માંગે છે, એને ભગવાન શું આપવા માંગે છે, એ તમે જોઈને આશ્ચર્ય થઈ જાય. વાહ ભગવાન! એટલે ઈ આપણને ખવડાવે છે તો ભગવાન કે તારા ઉપર ઋણ ન ચડે તો લાવ હું એને કંઈક આપી દઉં. ના, એટલે રિયલ કહું છું, આ હું ખોટું નથી કહેતો. ભગવાનને પ્રૂફ આપ્યો. આપણે વાત કરતા હતા ને કે મૌન એની મેળે પ્રગટ થઈ જાય ને એની રીતે કામ કરવા માંડે. તો હજી વાત કરી તો એની રીતે કંઈક જુદું જ વાતાવરણ થયું થોડી વાર. એટલે ભગવાન હાજરા હજુર છે. જો બસ હવે એની કિંમત થતી રહે એવો આશીર્વાદ આ બસ ના ના કારણ કે બીજી કિંમત તો જાજી મુકાઈ ગઈ છે ને. હા બીજી બહુ થતું નથી બધાયમાં. ના છે.
આમ તમારી પાસે હોય ત્યાં સુધી જ મૂલ્ય દેવાય, પછી હા. પાછા સંસારમાં છે ને એવા ને એવા થઈ જાય. ના, એના માટે તમે કેન્દ્ર બનાવવું જોઈએ. તમારે સતત રીતે પ્રયાસ કે આપણે જ્યારે નવરા પડી ત્યારે પાછો શ્વાસમાં જ્યાં તમારે જે કેન્દ્ર બનાવવું હોય, એટલે વિચારોનું એસોસિએશન કપાઈ જાય, કેટલી બધી એનર્જી બચી જાય. કલ્પના, ડે ડ્રીમિંગ, નેગેટિવિટી બધી તમે જ્યારે હાજર નથી હોતા ને એટલે આ બધું એની મેળે મેળે હાલે. હરી એ જે પ્રકારનું મૌન હોય ને એ ટ્રાન્સફોર્મેશન કરે તમારું. શબ્દ નહીં તો બધું ઠીક છે કે નકશો તમને આપે. અત્યારે એવો વિચાર આવ્યો કે સાંજે થી હવે ઘરે ત્યાં નવા ઘરે બેસી ત્યાં ધ્યાન થોડીક વાર 1.5-2 કલાક કરી હા હા, ગેલેરી જેવું થોડું વાંચન કરો, થોડું ધ્યાન કરો. ઓમકાર પહેલા કરો. ઓમકાર કરશો ને થોડું લાઉડ, ઉ મ, મને અહીંયા લગીને લઈ જાઓ, બહાર લઈ જાઓ, અને પછી પાછો શ્વાસ અંદર લ્યો. મ બોલ્યા એટલે શ્વાસ બહાર નીકળી ગયો. એવા થોડી વાર કરશો તો તમને શાંતિનો અનુભવ થશે, ઓમકારનો અનુભવ. પછી તમે ધ્યાન મેડિટેશન કરો ને એટલે બહિર્મુખ વૃત્તિ હોય ને એ શાંત થઈ જાય, પછી આસાન થાય. છોકરાને તમે ઓલું કીધું પછી થોડીક પોઝિટિવિટીમાં એ રહે, થોડુંક એમ ને સેટઅપ કરે છે. ના એને Reaction નું એને મને એમાં વાતચીત કરી ને હા 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 એટલે મેં એને કીધું બેટા આ એ જ વસ્તુ છે. મેં કીધું અમે સતત પ્રયત્ન કરતા હોય છે, બરાબર પણ બરાબર. ઈ ના એને મેં છે ને પેલા અમે એના બધી વસ્તુને હાઇલાઇટ કરી ના, એટલે સાંભળે ક્યારે માણસ ખબર છે, પેલા તમે એને સાંભળો, એને એપ્રિસિએશન કરો, પછી આપણું સાંભળે. એટલે મેં એની કેટલી બધી વસ્તુ, એને બહુ સારી વસ્તુ કંઈક કહેતા હતા, મને યાદ નથી અત્યારે, પણ મેં કીધું સારું, બહુ સારું છે તારું, આ બહુ સરસ છે, બહુ સરસ છે. એટલે આટલું બધું થઈ ગયું પછી આપણું વસ્તુ આપણે નાખીએ.